અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં કામ કરતા શિક્ષકોને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે। શિક્ષક મંડળના પ્રમુખે આ મામલે અમદાવાદ કમિશનર અને કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે। શિક્ષક મંડળનો આરોપ છે કે શાળાઓની પોલ ખોલી રહેલી કોંગ્રેસ સામે શિક્ષકોને ઢાલ બનાવવામાં આવી રહ્યા છે। શાળાની મુલાકાતે આવતા લોકો દ્વારા શિક્ષકોને પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેમજ બીએનએસની કલમો હેઠળ ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપી માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે। આવા ડર અને નકારાત્મક વાતાવરણને કારણે ખાસ કરી મહિલા શિક્ષિકાઓ અને નાના બાળકો ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે। હાલમાં જ શાળાઓમાં ત્રિમાસિક કસોટીઓ અને ગુણોત્સવ મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે, ત્યારે શિક્ષકોની આવી હેરાનગતિ તાત્કાલિક બંધ થાય અને કાનૂની રક્ષણ મળે તેવી શિક્ષક મંડળે ઉગ્ર માંગ કરી છે। અમે આ પત્ર લખ્યો છે કમિશનર સાહેબને શ્રીને અને કલેક્ટર સાહેબને કે શાળાની અંદર કોઈ એનજીઓ કે અન્ય વ્યક્તિઓ શાળામાં આવી ન જોઈએ, કારણ કે શાળામાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, ગુણોત્સવનું કામ પણ ચાલી રહ્યું છે, ત્યારે 20-25 લોકો આવે છે જેના કારણે બાળકોની પરીક્ષામાં ડિસ્ટર્બ થઈ જાય છે। તો આ રીતે એમને આવવું ન જોઈએ, પરમિશન લઈને આવે કે જેના કારણે શાળાનું વાતાવરણ પણ જળવાઈ શકે, શિક્ષણ કાર્ય પણ ચાલુ રહી શકે અને શાળાની અંદર કોઈ સુધારાત્મક બાબતો એની ચર્ચા થઈ શકે અને એની અંદરથી નિર્ણય લાવી શકાય। આ બાબતે અમે સરકારશ્રી એટલે કે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને પત્ર લખેલો છે।